નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો કે અત્યારે પાલનપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યાના અંદર અત્યારે ઉમેદવારો જે આવ્યા છે અને ઉમેદવારોનું આજે સાયન્સ પ્રક્રિયા થવાની છે. અત્યારે 1 અથવા 2 નંબરની સાયન્સ પ્રક્રિયા ચાલુ છે અને અત્યારે મોટાભાગના ઘણા બધા નગરસેવકો જે બનવાના છે ઉમેદવારો એ લોકોને બોલાવ્યા છે અને અત્યારે બીજા પણ અહીંયા લોકો આવ્યા છે આ પ્રક્રિયા જોવા માટે. અને ધીરે ધીરે 10 થી 1નો સમય છે અને ધીરે ધીરે લોકો આ પ્રક્રિયામાં જોડાઈ રહ્યા છે. અહીંયા જિલ્લાના માઇનોરિટીના પ્રમુખ છે ભાટિયાજી છે અને ગુલાબસિંહ રાજપૂત પણ આવી થોડા જ સમયમાં અહીંયા આવી રહ્યા છે. અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકોના અંદર એક અલગ ઉત્સાહ છે નગરસેવક બનવાનો. અને આ વખતે બહુ નજદીકના સમયમાં જ ચૂંટણી પંચે જે ડિક્લેરેશન કર્યું છે અને તેના અનુસંધાને અત્યારે આપ જોઈ રહ્યા છો કે બધી જ પ્રક્રિયા અહીંયા પૂર્ણ થઈ જાય અને પછી જ આની ટિકિટનું એક સોલ્યુશન થાય. અને એ જ પ્રમાણે છે કે જે જૂના નગરસેવકો છે એ પણ અહીંયા છે અને નવા જે છે એ પણ અહીંયા છે. હવે જોવાનું એ રહ્યું કે પાર્ટી કોને મેન્ડેટ આપે છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, સિદ્ધાર્થ કાદરી, પાલનપુર.